તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્રો. 22 તારીખના રોજ પહેલી શિફ્ટ જે છે એના થોડા ઘણા પ્રશ્ન એવા છે, એની ચર્ચા કરી લઈએ. ઓવરઓલ પેપર કેવું આવ્યું એની પણ ચર્ચા કરીએ. અને હવે સ્ટુડન્ટ એવું કહે છે કે સર હાર્ડ પડે છે, અઘરું લાગે છે, પૂરું થતું નથી. મેં પહેલાં જ કીધેલું હતું કે ભાઈ પ્રેક્ટિસ જે છે ને એ ખૂબ જ કામ આવશે. અને બીજું તમારું ટાઈમ મેનેજમેન્ટ. પેપર છે ને બધા દેવા જાય છે, કરોડોની સંખ્યામાં ફોર્મ ભરાણા, 1.25 કરોડ જેટલા ફોર્મ હોય છે. 1.25 કરોડમાંથી હીરલો કાઢવાનો હોય છે ભાઈ, આપણે દેશી ભાષામાં કહીએ ને, બરાબર. તો એવો હીરલો ક્યારે નીકળે કે એ 1.25 કરોડમાંથી પોતાનું એક સીટ પાકી કરી શકે. એની પાસે પ્રેક્ટિસ હોય, સમજદારી હોય, ટાઈમ મેનેજમેન્ટ હોય, કયા પ્રશ્નને કરવો, ક્યાંને ન કરવો, કેવી રીતે કરવો, બધી જ જાહેર આવડત હોય ને એ પેપર જે છે એને કમ્પ્લીટ કરીને નીકળી જતો હોય છે. ઓવરઓલ વાત કરીએ તો આ વખતે સ્ટુડન્ટ એવું કહે છે કે સર મેન્સ્યુરેશન એટલે ક્ષેત્રમિતિના પણ દાખલાઓ આપણને ગણિતમાં જોવા મળ્યા, રેશિયો પ્રપોર્શનના દાખલા જોવા મળ્યા, એવરેજના દાખલા જોવા મળ્યા. એટલે ગણિતની અંદર વાત કરીએ ને તો બધા જ ચેપ્ટરમાંથી કંઈક ને કંઈક પૂછે છે. ગણિત કેલ્ક્યુલેશન વાળું આવે છે, સમય બરબાદ કરે છે, બગાડે છે. એવું જ રિઝનિંગની અંદર 7 કે 8 કોઈ એવું કહે છે કે સર 10 પ્રશ્ન એવા છે કે જે ખૂબ જ લેન્ધી ટાઈમ માંગી લે એવા છે. એટલે મેં કીધું કેવા પ્રશ્ન હતો કે ભાઈ સિટિંગ એરેન્જમેન્ટના, જે આપણે બધા અહીંયા બોર્ડ ઉપર કરાવ્યા જ છે, બરાબર છે. કાલે બી કરેલો હતો કે ભાઈ કોઈ ઉત્તર દિશામાં મોઢું રાખીને 7 જણા બેઠા છે, એ ટાઈપના પ્રશ્ન હોય. ટેબલને ફરતે બેઠા છે. એના પહેલાં મેં એક દાખલો કરાવ્યો હતો કે ભાઈ આ સોમવારે કામ કરે છે, મંગળવારે રજા હોય છે ને આમ તેમ, બરાબર. એ ટાઈપના દાખલા બી હોય છે. પછી દિશા કસોટીના કે ભાઈ પહેલાં 10 કિલોમીટર આમ જાય છે ને આમ જાય છે ને તેમ જાય છે ને, એવી 5 થી 7 લીટીનો પ્રશ્ન પૂછે. જો એની પ્રેક્ટિસ ન હોય, સેજ એક દિશામાં ભૂલ કરી ગયા એટલે તમારું પૂરું થઈ ગયું, જવાબ આખો ખોટો આવી જાય. ઓકે, કાંઈ વાંધો નહીં, પ્રશ્નને સમજતા જઈએ. જુઓ પછી હા, એક હાઇટ એન્ડ ડિસ્ટન્સનો પણ પ્રશ્ન આવ્યો, તો એનું પણ મેં તમને શીખવાડેલું જ છે, બરાબર છે. એવું હશે તો બપોર પછીના વિડીયોમાં હું કાલે છે ને હાઇટ એન્ડ ડિસ્ટન્સના 1-2 એક્ઝામ્પલ લઈ લઈશ. એમાં 30 અંશ, 45 અંશ, 90 અંશના ખૂણા હોય, એની સામેનું માપ તમને ખબર હોવી જોઈએ. 30 સામે એ હોય તો 90 સામે ડબલ થાય એના, બસ આટલું નોલેજ હોવું જોઈએ. આમ થિયરી આવડતી હોય ને તો વાંચીને જવાબ આપી શકો એવા પ્રશ્ન હોઈ શકે છે. ઓકે, કંઈ વાંધો નહીં. કરંટની વાત કરીએ તો કરંટ જે છે એમ કહે છે કે 2025નું લેટેસ્ટ કરંટ પૂછાય છે. એકાદ પ્રશ્ન 2024નો પણ આવતો હોય છે. હવે કાલે વિટામિનનો પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ પાણીમાં ભળી જાય એવો વિટામિન કયો. આજે પૂછી લીધું ઊંધું કે ભાઈ મસલ્સની અંદર કે ચરબીની અંદર જે ઓગળી જતો હોય એવો વિટામિન કયો, બરાબર. તો કાલે આપણે જોયા હતા કયા વિટામિન હતા, યાદ કરો જી, કે જે પાણીમાં ભળી જાય. આજે એના સિવાયના, બરાબર છે, ઓપ્શનમાંથી જુઓ. આજે ઓપ્શન હતો એ વિટામિન એ હતું. ઓકે, પછી પ્રશ્ન જોઈએ તો કે ભાઈ અનુચ્છેદ 40 મુજબ શું હોવું જોઈએ. તો અનુચ્છેદ 40 છે ને એ પંચાયતની સ્થાપના કરવી, પંચાયતને ચલાવવી, પંચાયતને ચૂંટણી થવી, પંચાયતોની અંદર એવું કહેવાય કે ભાઈ દરેક ગામની અંદર એક પંચાયત હોવી જોઈએ અને એને હક હિસ્સા જે છે કંઈક કરી શકે, કર ઉઘરાવી શકે અને પોતે એસ્ટાબ્લિશ થઈ શકે. આ બધી વાત જે છે એ અનુચ્છેદ 40માં આપી છે. 129મો સંવિધાન સંશોધનનું વિધેય જે છે એનો સંબંધ કોની સાથે હતો. તો 17 ડિસેમ્બર 2024 આ 129મું સંવિધાન માટેનું વિધાન લાવ્યા હતા અને વાત એવી કરવામાં આવી હતી કે 1 નેશન 1 ઇલેક્શન, કે ભાઈ એક સાથે એક જ વખત છે ને આખા દેશમાં એક દેશ અને એક જ ચૂંટણી, એક હારે બધું ધબડકો કરી નાખો, આવી વાત કરી હતી, બરાબર. પછી વાત કરી પાલકમાં જોવા મળતું પિગમેન્ટ. પિગમેન્ટનો મતલબ શું થાય આપણે દેશી ભાષામાં કે રંગ જે આપે, બરાબર. પાલક છે એ એકદમ આમ હર્યું ભર્યું લીલું હોય ને, તો એ કોના કારણે હોય કયો જી, તમને આવડતું હશે, ક્લોરોફિલ, બરાબર છે. એના કારણે જે છે એ લીલો કલર હોય છે. 2025માં પરમાણુ હથિયાર નિષેધની સંધિ થઈ અને એ સંધિની એક ત્રીજી બેઠક કરવામાં આવી. તો એ ક્યાં થઈ, એટલે 2025નો લેટેસ્ટ પ્રશ્ન આવ્યો તો એ ન્યૂયોર્કની અંદર યોજવામાં આવેલી હતી. પછી મણિપુર જે છે એ છેલ્લા 2 વર્ષથી ત્યાં બહુ વિદ્રોહ અને તોફાન ને આવું બધું ચાલી રહ્યું છે, એટલે એના રેગ્યુલર પ્રશ્ન આવે છે. એની જાતિ વિશેના, એની બોલી વિશેના, કઈ એની મૂળ સંસ્કૃતિ છે, આવા પ્રશ્નો આવે. એમાં આજે એક પ્રશ્ન આવ્યો કે મણિપુરની અધિકારિક ભાષા કઈ. તો ત્યાં મેતી નામના લોકો સૌથી વધારે, એટલે મેતઈ ભાષા જે છે એ આધિકારિક રીતે છે. પછી પ્રશ્ન આવ્યો કે પેરિસની અંદર AI એક્શન સમિતિ જે છે એ નિમાણી હમણાં, અને એની એક મિટિંગ થઈ. તમને ખ્યાલ હોય તો બહુ મોટા પાયે આખો આ AI જે છે ને એ હવે તમને હું કહું, એ આવતા છે ને હજારો લોકો, લાખો કરોડો બરબાદ થઈ રહ્યા છે, બદનામી થઈ રહ્યા છે અને એની સાથે બેરોજગારી થઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે વિશ્વની મોટી જે કંપની છે ને માઇક્રોસોફ્ટ, એણે હમણાં એક સાથે 9000 એન્જિનિયરોને છૂટા કર્યા કે હવે તમારી જરૂર નથી. તો વિચાર કરો, માઇક્રોસોફ્ટમાં જે કામ કરતો કેટલો વેલ એક્સપિરિયન્સ પર્સન હોય, જો એને ઘર ભેગું કરી દેવામાં આવતું હોય તો આપ ઓર મેં
किस कैटेगरी में आते हैं देख लीजिए भाई। तो एआई આવતા જે છે ને બહુ અઘરું થતું જાય છે, એટલે એના માટે એક એક્શન સમિતિ જે છે એની બેઠક યોજાઈ અને એનું અધ્યક્ષ પદ જે છે એ અધ્યક્ષ તરીકે ભાઈ કોણે એને અધ્યક્ષ બન્યા હતા, તો કે ભાઈ આપણે એક મેક્રોન છે, ઓળખતા હશો બરાબર છે, ક્યાંના રાષ્ટ્રપતિ છે કયો જી મેક્રોન, અને આપણા મોદી સાહેબે એનું અધ્યક્ષ પદ જે છે એ રાખ્યું હતું અને આ સંબોધન કર્યું હતું, બહુ ટીવીમાં ચર્ચા થઈ હતી આની। આગળ જોઈએ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની સ્થાપના જે છે બંધારણના કયા અનુચ્છેદમાં કરવાની વાત કરી છે, તો કે ભાઈ અનુચ્છેદ જે છે ને 338 મુજબ બરાબર છે। પછી પ્રશ્ન આવ્યો કે ભાઈ મુંડા વિદ્રોહ જે છે બરાબર એનો રોજ આવે છે, મુંડા વિદ્રોહનું નેતૃત્વ કરનાર તો બિરસા મુંડાએ એનું નેતૃત્વ કર્યું હતું, એટલે તો એ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા ભગવાન થઈ ગયા, અને એના મંદિરો ટેમ્પલો બહુ બધું છે। 2025માં કયા ભારતીય ખેલાડીએ T20માં 9000 રન પૂરા કરવાનું એમ કહેવાય કે ભાઈ રેકોર્ડ બનાવી લીધો, તો એવો કયો ખેલાડી છે, તમને આવડતું જ હશે, હાલો એવું ન કહું, તમે કોમેન્ટ કરો જી બરાબર, કદાચ ન આવો કોઈ બેનો જોતા હોય તો ભાઈ વિરાટ કોહલીએ કર્યો તો કહી દો। નેક્સ્ટ પ્રશ્ન આવ્યો, પદ્મશ્રીમાંથી રોજ આવે પદ્મભૂષણ પદ્મશ્રી, એટલે આપણને ખબર પડી જાય કે આ ટોપિકને કરવા જ જોઈએ। પદ્મશ્રી વિજેતા અરુણોદય શાહ કયા રાજ્યના છે, તો એ ત્રિપુરાના છે, ક્યાંના છે, ત્રિપુરાના। પછી એક પ્રશ્ન છે ને ગેસમાંથી આવ્યો હતો બરાબર છે, હવે આપણને પ્રોપર પ્રશ્ન નથી મળ્યો કે ભાઈ વાયુ ગેસ જે છે ને એને લઈને કંઈક પ્રશ્ન આવ્યો હતો, પણ છોકરાઓ બોલતા હશે સાહેબ યાદ નથી, એક તો ટેન્શન હોય, કન્ફ્યુઝન હોય, એમાં તમે ફોન કરીને પૂછે રાખો છો કે શું આવ્યું કંઈક અમને હા તો લેવા દે, મેં કીધું ભાઈ શું કરવું, બધા જોવા માટે રાહ જોતા હોય, ભલે ની રાહ જોવે લાઈક ન કરે પણ તો એ કે તમે તો બનાવી રાખો, કંઈ વાત બનાવી રાખીએ। પછી પ્રશ્ન આવ્યો કે ભાઈ આપણે અખિલ ભારતીય સેવા છે, અખિલ ભારતીય સેવા એટલે કે યુપીએસસીની વાત કરે છે, એની અંદર આઈપીએસ ને આઈએએસ ને આ બધાને એક સાથે એક લેવલ ઉપર લાવવા એવું જે છે એવી ક્યારે આ નિર્ણય લેવાયો, તો 1951ની અંદર। ઓકે, પછી પ્રશ્ન આવ્યો મે 2025માં ભારતના મુખ્ય ન્યાયાધીશ જે છે એ કોણ છે, તો BR ગવઈ। આધુનિક હિન્દી સાહિત્ય અને રંગમંચના જનક કોણ છે, બરાબર છે, આધુનિક હિન્દી સાહિત્ય અને રંગમંચના જનક જે છે એ કોણ છે, તો કે ભારતેન્દુ હરીશચંદ્ર। આગળ પ્રશ્ન આવ્યો, પંચાયતમાં મહિલાઓ માટે આરક્ષણ સીટ જે છે કેટલી રાખવામાં આવી છે, હવે એ તમારે કહેવાનું છે ભાઈ, એટલું હું નહીં કહું, મને કોમેન્ટ કરો કે ભાઈ સર આ પ્રશ્નનો જવાબ આ થાય। પછી આવ્યો લોરિયન્સ એવોર્ડ વિજેતા સિમોન બાઇલ્સ નામનો જે ખેલાડી છે બરાબર છે, એ કયા ખેલ સાથે છે, બેડમિન્ટન ને હોકી ના અંતે, એની અંદર ઓપ્શન હતું જિમ્નાસ્ટિક, તો જિમ્નાસ્ટિક સાથે જે છે એ જોડાયેલા ખેલાડી છે। ઓકે, પછી એવું 4 વેદ છે એના અંદર મુખ્યત્વે નીચેનામાંથી કઈ વસ્તુ જોવા મળે છે, બધાની વાત કરી, 4માંથી ઓપ્શન હતું પ્રકૃતિ, બીજું હતું ઈશ્વર, ત્રીજું હતું મંત્ર ઉચ્ચારણ, તો રાઈટ આન્સર જે છે મારે ખ્યાલથી તો મંત્ર ઉચ્ચારણ કે મંત્રો જે છે એ થવો જોઈએ। પછી પ્રશ્ન આવ્યો વન્યજીવ અભયારણ્ય જે છે એ સ્થાપન મુખ્ય હેતુ શું છે, તો કે ભાઈ વનસ્પતિ ઉગાડવી, લાકડાઓ પેદા કરવા, આવા ઓપ્શન હતા। એક ઓપ્શન એવું હતું કે ભાઈ જે નામશેષ થવા આવેલી પ્રજાતિઓ છે એનું રક્ષણ કરવું, તો રાઈટ આન્સર મારા ખ્યાલથી એ બનવો જોઈએ। પછી એવો સડક પરિવહનનો ઉપયોગ જે છે એ રેલવે કરતાં સૌથી વધારે થાય છે, એના ઓપ્શનમાંથી જવાબ આપો, તો કે ભાઈ રેલવે કરતાં સડકનો ઉપયોગ શું થાય, તો ભાઈ રેલવે છે ને હરેક જગ્યાએ નથી પહોંચી, જેમ કે હજી ગામડાઓની અંદર વાત કરીએ તો એવી જગ્યાએ રેલવે નથી પહોંચી, અમુક જગ્યાએ નદી કાંઠેના ગામ હોય ત્યાં પણ રેલવે ના પહોંચી હોય, તો એનું કારણ એ છે કે ભાઈ દરેક જગ્યાએ પહોંચવા માટે સડક જે છે અથવા રસ્તો છે એ મળી જાય છે, જ્યારે રેલવે મળતી નથી। પછી એવો કે પ્રશ્ન ફરાજી આંદોલન બરાબર, મેં પહેલી વાર સાંભળ્યું, ફરાજી આંદોલન જે છે એનો મુખ્ય હેતુ શું હતો, કે ભાઈ જમીનદારો અને બ્રિટિશરોએ જે શોષણ કરવાની નીતિઓ જ ઠેર ઠેર ઘાલી હતી એની સામે વિરોધ કરવા માટે ફરાજી આંદોલન કરવામાં આવેલો। કયા સુધારાથી સંસદ પોતે માનવ અધિકારોમાં સુધારો કરી શકે એવો એક સુધારો કરવામાં આવ્યો, એટલે કે ભાઈ જેટલા સુધારા થયા ને એમાંનો એક સુધારો એવો હતો કે માનવને આપેલા જે અધિકારો છે આપણને બરાબર છે, મૂળભૂત અધિકારો, એ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે સંસદ પોતે, એવી વાત કયા સુધારામાં કરવામાં આવી, તો 24મો સુધારો હતો 1971માં થયો ને એમાં વાત કરી હતી કે મૂળભૂત અધિકારો જે છે ને એમાં પણ આપણે સંસદ ચાહે તો ચેન્જ કરી શકે છે। પછી સુલતાન ઉલ તરીકત બરાબર, કેવું નામ છે, વાંચવા આપણને એમ થાય કે હા શું પૂછે, સુલતાન ઉલ તરીકતની ઉપાધિ જે છે કયા શાસકને મળેલી હતી, બરાબર છે, તો એ ઇલ્તુત્મિશને મળેલી હતી।
બરાબર. પછી વિશ્વનો સૌથી ઊંચો બાંધ અથવા ડેમ, એનું નામ છે નુરેક ડેમ. આ જે છે એ ક્યાં આવેલો છે? તો કે ભાઈ તજાકિસ્તાનની અંદર આવેલો છે. પછી બ્લેક હોલનો સિદ્ધાંત જે છે સૌથી પહેલાં કોણે સ્થાપિત કર્યો? એટલે મેં મારા ખ્યાલથી તો જ્હોન મિશેલ જે છે એને આ બ્લેક હોલનો સિદ્ધાંત જે છે આપેલો હતો. એના સિવાય વાત કરીએ તો ગણિતના ઓલમોસ્ટ ચેપ્ટરને લે છે આ લોકો, બરાબર. રિઝનિંગની મેં વાત કરી કે 8-10 પ્રશ્ન લાંબા પ્રેક્ટિસ ન હોય તો ના કરી શકો, અથવા કરવા જાઓ તો બીજા 7 પ્રશ્ન રહી જાય તો એક પ્રશ્ન થાય. એટલે જેને પરીક્ષા છે ને મારી અંગત સલાહ છે મિત્ર, પ્રેક્ટિસ કરજો, બરાબર. કારણ કે 5 લીટીનો પ્રશ્ન હોય એને તમે સમજવા માટે 2 વાર 3 વાર વાંચવા જાઓ તો પૂરું થઈ ગયું. એટલે તમે અત્યારે પ્રેક્ટિસ કરશો ને તો એ પ્રશ્નને વાંચતા કરવાની એક તમને સારી એવી ટેવ મળશે, બરાબર છે. બાકી ગણિતના બધા ચેપ્ટરોને લે છે, કરંટની અંદર આવે છે અને બંધારણના દરેકમાં 4 પ્રશ્ન નાખે છે, તો એને પણ તમે જોતા રહેજો. હવે તમને એમ લાગે ને કે આ મેં બધા ટોપિકો આપણે રોજ જોઈએ છે, એમાંથી કયા ટોપિકો મોસ્ટલી આવે છે, એવા પ્રશ્નો તમે વધારે કરતા રહેજો, બરાબર. પાસ થાવ, સફળ થાવ એવી શુભેચ્છા સાથે મળીએ છીએ બીજા વિડીયોમાં. માહિતી સારી લાગે, વિડીયો મજા આવતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.